ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા દૂધબંધીનું જ્યારે એલાન આપવામાં આવ્યું છે ત્યારે પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે। દૂધબંધી બાદ અમૂલની પ્રતિક્રિયા સામે આવી છે, જોઈએ છે। તો દૂધબંધી બાદ અમૂલની પ્રતિક્રિયા સામે આવી છે અને દૂધની કોઈ પણ પ્રકારની અછત ન હોવાની વાત તેઓએ ઉચ્ચારી છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યભરમાં દૂધનો પૂરતો જથ્થો છે અને દૂધની જે અછતની વાત છે તે બિલકુલ ખોટી ગણાવી છે। દૂધબંધી બાદ અમૂલની પ્રતિક્રિયા સામે આવી છે। રાજ્યભરમાં દૂધનો પૂરતો પુરવઠો હોવાની વાત અમૂલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। દૂધની કોઈ પણ પ્રકારની અછત રાજ્યમાં નથી તેવી પ્રતિક્રિયા અમૂલની અત્યારે પ્રકાશમાં આવી રહી છે। તો એક તરફ દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો અને પશુપાલકોને ટેકાના ભાવ મળી રહે તેના માટેનો આ વિરોધ છે। અલ્પેશ ઠાકોર આ પ્રકારના આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તેઓનું કહેવું છે કે 5મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। હવે આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવશે। આજે થોડીવાર પહેલા જ એસજી હાઈવે પર કેટલાય લીટર દૂધ ઢોળીને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પ્રકારનો વિરોધ યોગ્ય છે ખરો? શું આટલા લીટર દૂધ ઢોળીને દૂધનો નુકસાન કરીને શું ખરેખર તેઓની માંગણી સંતોષાઈ શકશે? ખેડૂતોની આ જે માંગ છે તે માંગને લઈને અલ્પેશ ઠાકોર અત્યારે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે। ત્યારે આજે પણ દૂધ બંધીની વાત તેઓ ઉચ્ચારી છે। તેઓનું કહેવું છે કે 12 વાગ્યા પછી દૂધ પુરવઠો બંધ કરી દેવામાં આવશે। જો જે ડેરીએ દૂધ પુરવઠો મળતો હશે તે ડેરીનો પણ ઓબીસી કાર્યકરો ઘેરાવો કરશે। આ તમામની વચ્ચે આપ જોઈ શકો છો કઈ રીતે રસ્તા પર કેન ભરી ભરીને દૂધ ઢોળવામાં આવી રહ્યું છે। આટલો દૂધનો બગાડ એ યોગ્ય છે ખરો? ખાદ્ય ચીજ વસ્તુનો બગાડ કરવો અને આ બગાડથી પોતાની માંગો સંતોષવી એ કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કે આ બાબતે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે રાજ્યભરમાં દૂધનો જે પુરવઠો છે તે પૂરતો પ્રમાણમાં છે, કોઈ અછત નથી। તો રાજ્યભરમાં દૂધબંધીનું એલાન અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે જો દૂધ પુરવઠો યથાવત રાખવામાં આવશે તો તે ઘેરાવો કરશે। કાર્યકર્તાઓએ આજે એસટી હાઈવે પર દૂધ ઢોળ્યું હતું અને આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકર્તાઓ સાથે દૂધ ઢોળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અલ્પેશ ઠાકોરની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરોની અટકાયત કરી હતી। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા। કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનની બહાર પણ અત્યારે ધરણા પર બેઠા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોર સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી અને મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પશુપાલકોને દૂધના ટેકાના ભાવ મળી રહે તેના માટેની આ લડત છે, પરંતુ આ લડત કરવાનો જે માર્ગ છે તે ખૂબ જ ખોટા પ્રમાણમાં લાગી રહ્યો છે। રાજ્યભરમાં દૂધબંધીનું અલ્પેશ ઠાકોરે એલાન આપ્યું છે। અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે 2-4 દિવસ કોઈ બાળકો ચા કે દૂધ નહીં પીવે તો તે ચાલશે। ત્યાગ ભાવના રાખવાની વાત જ્યારે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે ત્યારે એક વાત ચોક્કસ ઉપજે કે શું આટલા મોટા પ્રમાણમાં દૂધનો જથ્થો જે વેડફાઈ રહ્યો છે રોડ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે, આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, શું આનાથી તેઓ પોતાની માંગો સંતોષાવી શકશે ખરા? ફોન લાઈન પર મયુર મેવાડા જોડાઈ ગયા છે। મયુર, શું પરિસ્થિતિ છે હાલ આ આંદોલનને લઈને? જે ચોક્કસથી સંજીવની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર દ્વારા જે 2 દિવસનું દૂધબંધીનું જે એલાન આપવામાં આવ્યું હતું તેને લઈને આજે અલ્પેશ ઠાકોર અને તેના કાર્યકર્તાઓ દ્વારા જે થલતેજ ઝાયડસ 4 રસ્તા છે ત્યાં આગળ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં દૂધના કેન છે તે રોડ ઉપર ઢોળીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જેને પગલે જે રોડ ઉપર ટ્રાફિક જામ થવાના કારણે જે પોલીસ છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અલ્પેશ ઠાકોર સહિત તેમના કાર્યકર્તાઓની જે ધરપકડ કરાઈ હતી। આ ધરપકડના લઈને અલ્પેશ ઠાકોર અને ઓબીસી એકતા મંચના કાર્યકરો દ્વારા જે સોલા પોલીસ સ્ટેશન છે તેની બહાર ધરણા ઉપર બેઠા હતા અને તેમની માંગ હતી કે અલ્પેશ ઠાકોરને જે છોડવામાં આવે। ત્યારે કોઈ ગુંડા તત્વ છે નહીં કે તેમને આ રીતે ટીંગાટોળી કરીને તેમને ખેંચીને પોલીસે તેમની અટકાયત કરી છે। પરંતુ આ સમગ્ર મામલે પોલીસે જે અલ્પેશ ઠાકોર તેમના જે કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ પોલીસ સ્ટેશનથી મુક્ત કરવામાં આવ્યા છે। તદુપરાંત ખાસ અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે આગામી સમયમાં જો સરકાર તેમની હજી માંગો નહીં સ્વીકારે તો આગામી 8, 9 અને 10 ગાંધીનગર ખાતે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે, જેમાં ગુજરાતભરના તમામ જે ખેડૂતો છે તે આ ધરણા કાર્યક્રમમાં પણ હાજર રહેશે। સંજીવની, માહિતી માટે આભાર।
પછીની રણનીતિ શું રહેશે? ગુજરાતના 10,000 થી વધારે ગામડાઓમાં જે ગામની ડેરીઓમાં દૂધ નથી ભરવામાં આવ્યું. તમામ તાલુકા મથકે તમામ ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતો રોડ ઉપર આવ્યા છે, ખેડૂતો દૂધ ઢોળી રહ્યા છે, પશુપાલકો દૂધ ઢોળી રહ્યા છે, પરંતુ તો પણ સરકારના કાન નથી ખુલતા, સરકારની આંખ નથી ખુલતી. એટલે આજથી જ ગુજરાતની મુખ્ય 14 ડેરીઓ, એ ચાહે દૂધસાગર હોય, બનાસ હોય, સુમૂલ હોય કે અમૂલ હોય, આ તમામ ડેરીઓ ઉપર આજથી જ મધુર ડેરી હોય, તમામ જગ્યાએ આજથી જ અમે એનો ઘેરાવ કરીશું અને આ તમામ દૂધના સંચાલકો જે રાજકીય આગેવાનો બનીને બેઠા છે એમની જોડે પણ જવાબ માંગીએ છીએ. આ તમારી ડેરીઓનો સપ્લાય ચાલુ રાખીને આ દૂધ મંડળીના ચેરમેનોને ધમકાઈને તમે શું સંદેશ આપવા માંગો છો? ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં થાય તો આપની સામે પણ આંદોલન કરીશું, આપનો પણ ઘેરાવ કરીશું. એટલે બહુ સ્પષ્ટ વાત કરીએ છીએ કે ગુજરાતની અંદર શંકરભાઈ ચૌધરી જયારે બનાસકાંઠાના ચેરમેન બનીને બેઠા હોય, જયારે રામસિંહ પરમાર અમૂલના ચેરમેન બનીને બેઠા હોય, જયારે જેઠાભાઈ બેઠા હોય, જયારે ઉત્તમની અંદર મોહનભાઈ ભરવાડ બેઠા હોય, આ તમામ લોકોને કહું છું કે આગળ આવો, ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે આગળ આવો, નહીતર ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકો આપને માફ નહીં કરે. અને આજથી જ ગુજરાતની મુખ્ય ડેરીનો ઘેરાવ કરીશું. અમારા તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, પહોંચો મુખ્ય ડેરી ઉપર અને ત્યાં દૂધનો સપ્લાય બંધ કરીને જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ ના થાય ત્યાં સુધીની વાત ચાલુ રાખો. અને આ તો પણ સરકાર નથી સુધરતી તો 7મી તારીખે હું અલ્પેશ ઠાકોર હજારો ખેડૂતો સાથે ગાંધીથી ગાંધીનગર, ગાંધી આશ્રમથી ગાંધીનગરની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. તો પણ સરકાર નહીં સુધરે તો 8, 9 ને 10 ગાંધીનગરની અંદર ઉપવાસ આંદોલન શરૂ કરીશું. જો ગુજરાતની અંદર જયારે સાહેબ અહીંયા હતા, માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ સાહેબ, ત્યારે સાહેબ વારંવાર કહેતા ગુજરાતને કેન્દ્રની થપ્પડ, ગુજરાતને કેન્દ્રની લપડાટ. તો આજે સાહેબને કહું છું, સાહેબ આપને અમે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટ્યા, આપ દેશના વડાપ્રધાન તરીકે બેઠા છો, એક ગુજરાતી તરીકે તો ક્યારેક જોવાનો પ્રયત્ન કરો. આ ઘરના છોકરા ઘંટી ચાટ અને પારકાને, આ તો એવી વાત છે ભારતના તમામ રાજ્યો અહીંયા ખેડૂતોના દેવા માફી કરી રહ્યા છો, તો તમને શું દુખે છે? એટલે સાહેબ જો તમે તો પહેલા તો અમને પારકા હતા, એમની જોડે થપ્પડ ખાધી, આપ કહી રહ્યા હતા કે ગુજરાતને કેન્દ્રની થપ્પડ. તો સાહેબ આજે અમારું દેવું માફ નથી થતું તો શું અમે એવું માની લઈએ કે ગુજરાતને ભયનું ખંજર? એટલે અમે એવું માની લઈશું કે પેલા તો થપ્પડ મારી તે ઘાવ પણ રૂજાઈ જશે, પણ સાહેબ આપના ખંજરના ઘાવ નહીં રૂજાય. એટલે આપને સ્પષ્ટ કહીએ છીએ કે સાહેબ તમારું ખંજર ના હોય તો ગુજરાતના દેવું માફ કરો. એટલે સાહેબને સ્પષ્ટ કહું છું, અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદી સાહેબને કે સાહેબ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર આ ગુજરાતના ખેડૂતો આપને માફ. ખેડૂતો અને પશુપાલકોને ટેકાના ભાવ ન મળતા અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. એસજી હાઈવે અલ્પેશ ઠાકોર અને ઓબીસી એકતા મંચના કાર્યકરો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને ઝાયડસ 4 રસ્તા પાસે માર્ગ પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો. માર્ગો પર કાર્યકરોએ દૂધ ઢોળતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જોકે બાદમાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલ પોલીસ અલ્પેશ ઠાકોર અને 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. દૂધના ભાવ ના મળતા હોય, ખેડૂતોને અનાજના ભાવ ના મળતા હોય અને ગુજરાતની અંદર એક પ્રકારે તમામ ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, એની સામેનો અમારો વિરોધ છે. અમે કહી રહ્યા છીએ સરકારની એની નીતિઓમાં બદલાવ લાવે અને ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરે. જો સરકાર માફ નહીં કરે તો આજથી જ ગુજરાતની મુખ્ય ડેરીઓનો ઘેરાવ કરીશું અને 7મી તારીખે ગાંધીથી ગાંધીનગરની એક પદયાત્રા કરી રહ્યા છે. તો પણ સરકાર નહીં સુધરતા 8મી, 9મી, 10મી અને મહાધરણા કરી રહ્યા છે. ગુજરાતમાં દેવા માફી મુદ્દે ખેડૂતોએ ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દૂધબંધી મામલે નિવેદન આપ્યું છે. દૂધ મંડળીઓના ચેરમેનોને સમજાવીશું. આજ રાતથી દૂધના તમામ ટેન્કરો બંધ થઈ જશે. ડેરીઓમાં દૂધનું વિતરણ બંધ કરવામાં આવશે. ડેરીઓનો ઘેરાવો કરવામાં આવશે. ચેરમેનોને, મોટી ડેરીઓના ચેરમેનોને સમજાવવાનો પ્રયત્ન કરીશું. નહીં સમજે તો પછી ખેડૂતો લાલ આંખ કરતા પણ નહીં રોકાય. એટલે બહુ સ્પષ્ટ વાત છે. હવે આજે સાંજ સુધીમાં ડેરીમાં દૂધ નહીં ભરાય, પણ આજે રાતથી ક્યાંય પણ ટેન્કરો નહીં નીકળે એ વાત પણ કહેવા માંગુ છું. મારા તમામ સૈનિકોને, તમામ યુવાનો, તમામ ખેડૂતોને કહેવા માંગુ છું, હવે ગુજરાતના એક પણ રસ્તા ઉપર આજે રાત્રે 12 વાગ્યા પછી કોઈ ટેન્કર પણ ના દેખાવું જોઈએ, એ ચીમકી પણ ઉતારી રહ્યો છું. ડેરીઓનો ઘેરાવ આજ રાતથી જ થવાનો ચાલુ થઈ જશે. મારા તમામ સૈનિકોને કહું છું, આ તમામ ડેરીઓ ઉપર હજારોની સંખ્યાની અંદર પહોંચી જાઓ. ખેડૂતોના દેવા માફીની વાત કરો છો કે નહીં? પેલી બાજુ જેઠાભાઈ ભરવાડને કહેવા માંગુ છું, આ જે રાજકીય આગેવાનો છે એમને કહેવા માંગુ છું, તમે ખેડૂતોના દેવા માફ કરાવો છો કે નહીં? નહીતર અમે એવું માની લઈશું કે તમને તમારી ખુરશીમાં રસ છે, તમને માત્ર પોતાની સત્તામાં રસ છે, પોતાની પાર્ટીમાં રસ છે. ખેડૂતો